રાજ્યમાં ફૂંકાતા તેજ પવનથી ઠૂંઠવાયું ગુજરાત। રાજ્યના તાપમાનમાં સામાન્ય 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, જેના કારણે દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 6.8 ડિગ્રી તો ડીસામાં પણ લઘુત્તમ તાપમાનમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરોમાં લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 23.8 ડિગ્રી નોંધાયું। વડોદરામાં 12.8 ડિગ્રી, રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં પણ 16 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજ્યમાં ફૂંકાતા તેજ પવનથી ઠૂંઠવાયું ગુજરાત। રાજ્યના તાપમાનમાં સામાન્ય 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો।